ઘરે અચાનક જ્યારે મહેમાન આવે અને આપણી કોઈ પણ તૈયારી ના હોય ત્યારે ઝટપટ બનીને તૈયાર થતી ડુંગળી અને લીલા મરચાંની આ ટીકડીની રેસીપી ચાલો હું તમારી સાથે શેર કરું. તમે મહેમાન આવી ત્યારે નાસ્તામાં શું બનાવો છો એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો અને ભાવનાની રસોઈને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચાલો રેસીપીની શરૂઆત કરીએ. 5 નંગ અહીંયા આપણે ડુંગળી લીધી છે, એને હવે છોલી લઈએ. ડુંગળીને છોલી લીધા પછી આપણે એને ઝીણી ઝીણી સમારવાની છે. હવે આ રીતે ઝીણી ઝીણી સમારી લઈએ. તળીને રાખેલી ડુંગળીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા મેં 5 નંગ લીલા મરચાં મીડિયમ તીખા આવે છે એ લીધા છે, એના પણ નાના નાના ટુકડા કરી લઈએ. આ રીતે સમારી લઈશું ઝીણા ઝીણા. મરચાં કટ થઈ ગયા છે, હવે એને પણ આપણે ડુંગળીમાં ઉમેરી દઈશું. એક ટુકડો નાનો આદુનો લઈ અને આ રીતે છીણીની મદદથી આપણે આમાં છીણી લઈશું. જો તમે આદુ ના ખાતા હોય, એનો ફ્લેવર તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ચાળીને રાખેલું બેસન ઉમેરી દઈએ. 2 થી 3 કપ જેટલો આપણે અહીંયા બેસન ઉમેર્યું છે. હવે હાથની મદદથી આ રીતે પહેલાં મિક્સ કરી લઈએ. જરૂર હશે તો આપણે બીજો થોડું બેસન ઉમેરીશું. થોડું થોડું પાણી ઉમેરી આપણે આનું એક બેટર તૈયાર કરી લઈશું. જે રીતે આપણે મેથીના ગોટા કે ભજીયા બનાવતા હોય એ રીતનું બેટર રાખવાનું છે આનું. આપણું બેટર બનીને તૈયાર છે. હવે એને 10 મિનિટનો રેસ્ટ આપી ત્યાર સુધી આપણે તેલ ગરમ થવા રાખી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે, આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે એકવાર બેટરને સરસ મિક્સ કરી આ રીતની મીડિયમ સાઇઝના આપણે આમાં ગોટા પાડી લઈશું. થોડીક વાર પછી આપણે આને પલટાવી લઈશું. આને આપણે ઓવરકુક નથી કરવાના, 60 થી 70% કૂક થઈ જાય પછી આપણે નીકાળી લઈ એની ટીકડી કરીશું. આપણે આને નીકાળી લઈએ. કોઈ ગ્લાસ કે વાડકીની મદદથી આ રીતે દબાવી અને ટીકડી કરી લઈશું. ટીકડી તૈયાર થઈ ગઈ છે. હવે ફરી એકવાર એને તળી લઈએ. તેલ આપણું ગરમ તો છે જ, એટલે એમાં આપણે આ ટીકડીને ઉમેરી દઈશું. એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાર સુધી આપણે આને ફ્રાય કરીશું. ફ્લેમને લો ટુ મીડિયમ કરી દઈશું, એટલે આપણી ટીકડી અંદરથી કાચી પણ ના રહે અને એકદમ સરસ ફ્રાય થઈ જાય. આપણી ટીકડી સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે એને એક સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. ડુંગળી અને લીલા મરચાંની ટીકડી બનીને તૈયાર થઈ ગઈ છે.